હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમટેક ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 13 જે છે આંકડાશાસ્ત્ર, જેમાંથી તમારે 16 ગુણનું પૂછાય છે। ઓકે, તો જો બોર્ડની એક્ઝામમાં તમારે 16 માંથી 16 મેળવવા હોય તો મારી સાથે જોડાઈ રહેજો। ઓકે, જે નો સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો અને તમને નો સમજાય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો। રેડી? તો ચલો આપણે શરૂઆત કરીએ એના રિવિઝનની, જે બોર્ડની એક્ઝામ માટે ખાસ જ જરૂરી છે। ઓકે, ખાસ કરીને પહેલા એ ધ્યાન રાખવાનું, જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો। ચલો આપણે શરૂઆત કરીએ। જો પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર, જેની અંદર તમારે 16 માંથી 16 ગુણ મેળવવા માટે પહેલા તો તમારે સેક્શન એ માં આવશે, સેક્શન બી માં આવશે, સી માં આવશે અને ડી માં આવશે। ચારેય સેક્શનમાં આ ચેપ્ટર આવશે। ઓકે, જેમાં એમસીક્યુ સ્વરૂપે હોઈ શકે અને 2 માર્કના દાખલા સ્વરૂપે હોઈ શકે, 3 માર્કના દાખલા સ્વરૂપે અને 4 માર્કના દાખલા સ્વરૂપે। તમને હું જેટલું કરાવું ને એટલું જ તમારે શીખવાનું, એટલું કરશો એટલે તમને આરામથી આવી જશે પૂરેપૂરા ગુણ। ચલો, ચોપડીમાંથી દાખલા ગણાવું છું અને તમારે જે પેપર નીકળશે ને ચોપડીનું જ નીકળશે, એટલે તમારે બીજે ક્યાંય દોડવાની જરૂર નથી। ચલો આપણે શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર। ચલો સૌથી પહેલા આપણે રકમ લઈએ, પાના નંબર 150। હું એક ગમે એ રકમ લઉં છું, તમને એમાં સમજાવું છું। ચલો જોઈએ દાખલા નંબર, આપણે બીજાથી જ શરૂઆત કરીએ છીએ। જો હું તમને કોઈ એવું નથી કે આખું ચેપ્ટર ગણાવો કે એવું નથી, તમારે બોર્ડની એક્ઝામમાં કઈ રીતે દાખલા પૂછાય અને એની મેથડ કઈ રીતે કરવી એ આપણે શીખશું। ઓકે, તો ચલો જોઈએ। આપણે જે રકમ તમને અનુકૂળ આવે અને લખવાની મજા આવે એવી રકમ આપણે લઈએ। ઓકે, ચલો ચલો અહીંયા ધ્યાન રાખો બધા। તમને અહીંયા રકમ આપેલી છે, આપણે ડાયરેક્ટ વર્ગથી જ લખીએ। વર્ગ આપેલા છે 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350, પછી આપેલા છે બસ અહીંયા સુધી છે ને અહીંયા એની આવૃત્તિ આપેલી છે। હવે આવૃત્તિની અંદર તમને કીધું છે પેલાની 4, 5, 12, 2 અને 2। ચલો રેડી? આવી રીતે તમને આપેલું છે ને આનો કુલ સરવાળો આપેલો છે કેટલો? તો સિગ્મા એફઆઈ બરાબર આપેલા છે 25। ચલો જોઈએ આપણે। સૌથી પહેલા શું કરવાનું, જો આવો દાખલો પૂછાય તો મધ્યક તમને શોધવાનો કે આ દાખલા હું તમને ત્રણેય રીત કરાવીશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। કેમ ગણવાનું? જો પરીક્ષાની અંદર તમારે ચેન્જ હોય ને તો ખાલી રકમ જ પડે, મેથડ કોઈ દિવસ પડતી નથી। સૌથી પહેલા આપણે મધ્યક ગોતવો છે તો પહેલા મધ્યકના સૂત્ર આવડવા જોઈએ તમને। 3 સૂત્ર હતા। પહેલું સૂત્ર હતું સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, બીજું સૂત્ર હતું a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, ત્રીજું સૂત્ર હતું a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં આવશે સિગ્મા એફઆઈ કૌંસ પૂરો ગુણ્યા આવશે h। આ 3 સૂત્ર છે, આને આપણે સીધી રીતનું સૂત્ર કહેશું। સીધી રીતે મધ્યક ગોતવાનો આ સૂત્ર વાપરવાનું। પછી માની લો કે આ ધારેલા મધ્યકની રીત છે, પછી આ છે તમને વિચલનની રીત। પરીક્ષામાં એવું કોઈ અત્યાર લગી નથી આવ્યું કે તમારે આ રીતે દાખલો ગણો, તમને જે આવડે ને એ તમારે મેથડ કરવાની। હું તમને ત્રણેય મેથડ સમજાવીશ। સૌથી પહેલા આપણે પહેલી મેથડ જોઈ, ઈ પહેલા જ્યારે મધ્યક ગોતવાનો હોય ત્યારે પહેલા મધ્ય કિંમત ગોતી લેવાની। તો આપણે આ મધ્ય કિંમત લખશું, તો અહીંયા આપણે લખી મધ્ય કિંમત, જેને આપણે xi કહેશું। મધ્ય કિંમત કેમ ગોતવાની એની આપણે ખાસ ચર્ચા કરી। તો સૌથી પહેલા મધ્ય કિંમત હોય તો આ બે વર્ગોનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખો, મતલબ 100 + 150 એટલે 250 થયા। 250 ભાગ્યા તમે 2 કરો એટલે કેટલા થાય? 125। ઓકે, પછી માની લો કે આ બે નો સરવાળો કરો એટલે કેટલા થાય? 350। 350 ભાગ્યા તમે 2 કરો એટલે 175 આવે। હવે તમને એટલી તો ખબર પડી કે બધા વચ્ચે 50 50 નું અંતર છે, તો 50 50 ઉમેરતા જાઓ તો અહીંયા આવશે 225, 275, 325 અને અહીંયા આવશે ડેશ। આનો સરવાળો કરવાનો નહીં। હવે સૌથી પહેલા માની લો પહેલી મેથડ તમારે કરવી છે, તો આને આપણે એફઆઈ કહેવાય અને આ બંનેનો ગુણાકાર કરવાનો, જેને આપણે શું કહેશું? એફઆઈ એક્સઆઈ। મતલબ 125 છે તો 25 ચોકું 100 અને 25 મતલબ 100 ગુણ્યા 4 એટલે 400, એટલે ગુણાકાર કેટલો આવશે? 500। હવે આનો ગુણાકાર કરી તો 55 25 નો 5 વધી પડી 2, 7 5 35 ને 2 37 નો 7 વધી પડી 3, 5 1 5 ને 3 8। સમજાણું? કેટલા આવ્યા? 875। પછી માની લો કે આ બેનો ગુણાકાર કરીએ। ઓકે, ચલો આપણે સાઈડમાં ગુણાકાર કરીએ। 225 ગુણ્યા છે 12
0 5 2 2 2 પંચા 10 ની શૂન્ય વધી 1 2 દુ 4 ને 5 2 દુ 4 ચલો 0 10 ની શૂન્ય વધી પડી 1 5 2 ને 3 3 ને 4 7 અહીંયા વધ્યા 2 કેટલા આવ્યા 27 2007 આને ગુણાકાર કરીએ તો 5 દુ 10 ની શૂન્ય વધી પડી 1 7 દુ 14 ને 15 નો 5 રો વધી પડી 1 2 ને 2 દુ 4 ને 5 550 હવે આનો ગુણાકાર કરીએ તો 2 પંચા 10 ની શૂન્ય વધી પડી 1 2 દુ 4 ને 5 અને 2 તેરી 6 સમજાણું આ રીતે આવશે હવે માની લ્યો કે આપણે બધાનો સરવાળો કરી નાખી તો 5 ના 5 7 ને 5 12 12 ને 5 કેટલા થશે 17 17 નો 7 વધી પડી 1 ઓકે 5 ને 6 8 ને 6 14 14 ને 7 21 21 ને 5 ઓકે 26 26 ને 6 કેટલા થાય 32 ઓકે 32 નો બગડો વધી પડી 3 3 ને 2 5 5275 આવ્યું સમજાણું હવે આપણે પહેલું સૂત્ર કરવું છે તો આપણને સિગ્મા fixi મળી ગયા આને કહેવાય સિગ્મા fixi અહીંયા સુધી કોઈ વાંધો છે જોઈ લેજો ન સમજાતું હોય મને કહેજો ઓકે હવે આપણે અહીં મૂકીએ ચાલો આની કિંમત 5275 ભાગ્યા આવશે 25 કારણ ભાગાકાર કરતા આવડવું છે આપણે ભાગાકાર કરીએ તો 5275 ભાગ્યા આવશે 25 તો 25 દુ 50 કેટલા વધ્યા 2 વધ્યા 7 ને નીચે ઉતારો 25 એકા 25 કેટલા 2 વધ્યા 5 ને નીચે ઉતારો 25 એકા 25 કેટલા આવ્યા 0 0 0 સમજાણું હવે કેટલો જવાબ આવ્યો આપણે 211 આપણે મૂકી દઈએ 211 જવાબ આવે છે ચેક કરી લેજો 211 આવે છે ઓકે હવે એના પછી આવી ગયો જવાબ ઓકે વેરી ગુડ ચલો હવે આપણે બીજી મેથડ કરવી છે માની લો ઓકે તો બીજી મેથડમાં આપણે શું કરશું એની વાત કરીએ તો સૌથી પહેલા આપણે માની લો કે FIDA વાળી રીત કરવી છે તો પહેલા આપણે DI ગોતવા પડશે આ ભલે આમ નામ રહ્યું તો આપણે DI ગોતવા છે એનું સૂત્ર છે xi a બે જ વસ્તુ આવશે હવે xi a તો 1 2 3 4 5 મતલબ જે મધ્ય કિંમત આવી ને એમાંથી વચ્ચેનું અવલોકન ધાર લેવાનું કોના બરાબર a બરાબર હવે જો 225 છે તો 125 માંથી 225 જાય એટલે કેટલા વધે 100 વધે પણ કેવા માઈનસ શું કામ કેમ કે ઉપર જે સંખ્યા રહે ની નાની છે હવે આની બાદબાકી કરો તો તમે જોઈ શકો કે આમાંથી માની લો કે 225 માંથી આપણે 175 કાઢીએ એટલે 50 વધે અહીં મૂકી દેવાના 50 માઈનસ હવે અહીંયા શું આવશે 0 હવે અહીંયા તમે જુઓ ચડતા ક્રમમાં 50 આવશે ને અહીંયા શું આવશે 100 આવશે બાદબાકી કરવી હોય તો કરી શકો જવાબ ઈ જ આવશે ચલો આમાં કોઈ વાંધો છે હવે આપણે શું કરવાનું પાછો ગુણાકાર હવે આ બંનેનો ગુણાકાર કરવાનો તો અહીંયા આપણે ગુણાકાર કરીએ FIDA વાળું સૂત્ર તો ચલો 4 ગુણ્યા 100 400 આવ્યા 5 ગુણ્યા 50 એટલે 250 આવ્યા પછી અહીંયા 0 0 પછી અહીંયા જોઈએ ચલો હવે આવ્યા 2 મતલબ 2 પંચા 10 એટલે 100 અહીં આવ્યા અને 100 દુ 200 સમજાણું હવે આપણે માઈનસ નો સરવાળો પ્લસ નો સરવાળો કરવાનો તો ચલો માઈનસ નો સરવાળો કેટલો થાય 6 એટલે કે 650 પ્લસ નો સરવાળો કેટલો થાય 300 હવે 650 માં 300 જાય કેટલા વધે 350 વધે પણ કેવા માઈનસ આને કહેવાય સિગ્મા FID ચલો અહીં કોઈ વાંધો છે કોઈ તકલીફ છે કાંઈ એની પ્રોબ્લેમ ઓકે વેરી ગુડ હવે આપણે a કેટલા હતા તો a આપણે ધાર્યા હતા 225 ઓકે ઓલા આપણને કેટલા મળ્યા તો -350 ભાગ્યા a કેટલા આપણે ધાર્યા હતા સોરી મારી મિસ્ટેક થઈ ગઈ ફરીથી એકવાર a આપણને મળ્યા હતા 225 ક્લિયર વત્તા FIDA કેટલા હતા તો -350 અને FI કેટલા હતા 25 હવે આ બે નો ભાગાકાર થાય 25 એકા 25 10 વધ્યા 25 ચોખ્ખું 100 હવે 225 માંથી 14 કાઢો એટલે કેટલા વધે 211 આવી ગયો જવાબ જોઈ લો બે રીતમાં સેમ હવે આપણે ત્રીજી રીત કરીએ ઓકે એના પછીની રીત ચલો ત્રીજી રીતમાં શું આવશે એની વાત કરીએ તો ત્રીજી રીત તમારે કરવાની છે FIUI વાળી ઓકે તો FIUI વાળી રીત કરવા માટેનું આ સૂત્ર છે હવે તમને UI ગોતતા શીખવાડો કેમ ગોતવાનું ચલો તો આપણે UI ગોતીએ એનું સૂત્ર છે xi a/h આ સૂત્ર છે સમજાણું હવે આ સૂત્ર છે તો આપણે આની ઉપરથી કઈ રીતે લાવવાનું તો સૌથી પહેલા માની લો કે xi a તો એ તો આપણે ધારેલો જ હતો તો આમાંથી આ બાદ કરો મતલબ 125 માંથી 225 જાય તો હમણાં આપણે જોયું કેટલા વધે તો આપણે બે ની બાદબાકી કરીએ એટલે કેટલા વધે 100 વધે અને બધા વચ્ચે અંતર કેટલાનું હતું 50 નું હતું તો અહીંયા મૂકી દેવાના કેટલા 50 હવે તમારે બીજું કઈ કરવા જરૂરી નથી અંતર સરખું હોય તો બીજું કઈ નહીં જે ધારેલો મધ્યક છે ને એની સામે શું મૂકી દેવાનું 0 પછી ઉપર મૂકવાના 1 ચડતા ક્રમમાં 2
માઇનસ માઇનસ, નીચે શું મૂકવાના 1 અને શું આવશે 2, કેવા પ્લસ. ઉપર ચડતા ક્રમમાં મતલબ ઉપર ચડતા ક્રમમાં નીચે ચડતા ક્રમમાં, ઉપર બધા માઇનસ નીચે બધા પ્લસ. માઇનસ એટલા માટે આવ્યા કેમ કે આ 225 કરતા બધી સંખ્યા નાની છે, પ્લસ એટલા માટે આવ્યા કે 225 કરતા બધી સંખ્યા મોટી છે. હવે પાછી સેમ પ્રોસીજર, fi નો dy નો ગુણાકાર. રેડી? તો આપણી પાસે fi કેટલા હતા? આર્યા છે, તો 4 2 8, કેવા માઇનસ. જોજો 5 એકા 5, કેવા પ્લસ. 0 આર ગુણ એટલે 0 જ થાય, બહાર નીકળી ગયા 2 2 એકા 2, 2 5 2 2 4. હવે માઇનસ નો સરવાળો પ્લસ નો સરવાળો, તો 8 ને 5 કેટલા થયા 13, અને 2 ને 4 કેટલા થયા 6, કેવા પ્લસ. હવે 13 માંથી 6 જાય કેટલા વધે? 7 વધે, કેવા માઇનસ. સિગ્મા FIUI બરાબર -7. હવે પાછું હતું નહીં સૂત્ર, જો સૂત્ર શું હતું આપણું? a એટલે કેટલા હતા? 225 વત્તા -7 આવ્યા, ભાગ્યા કેટલા આવશે? 25 આવશે ને, અને ગુણ્યા હજી કરવાના ને, તો ગુણ્યા કેટલા આવશે? 50. સમજાણું? હવે જો 25 દુ 50, 225 ઓછે ઓછા અને 7 દુ 14, આવી ગયો જવાબ 211. જોઈ લો, પહેલી બીજી ત્રીજી ત્રણેય રીતમાં સરખો જવાબ આવે. આમાં કોઈ ડાઉટ છે? કોઈ તકલીફ હોય તો કહી શકે છે, કોઈ વાંધો નથી ને? ઓકે, વેરી ગુડ. ચલો હવે આપણે આગળ જોઈએ એના પછીની રીત, મધ્યસ્થની. આ જ રકમમાં તમારે મધ્યસ્થ કેમ ગોતવા. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હમણાં તમને મેં મધ્યકની રીત શીખવાડી. હવે માની લો કે આ જ રકમમાં આપણે મધ્યસ્થ ગોતવું હોય તો કેમ ગોતવાનું, તો એની વાત કરી. ઓકે, પેલા એક વસ્તુ જો, ગમે ત્યારે મધ્યસ્થ ગોતો ને, પેલા સૂત્ર આવડતું. તો સૂત્ર હું અહીં લખું છું, મધ્યસ્થ m બરાબર l પ્લસ કૌંસમાં n દુત્યાંશ માઇનસ cf છેદમાં f ગુણ્યા h. આ સૂત્ર છે. સૂત્ર લખવાનું રીઝન છે કે સૂત્ર લખ્યું હોય તો આપણને ખબર પડે કે આપણે શું શું ગોતવાનું. સમજાણું? હવે મધ્યસ્થ ગોતવાનું ને પેલા સંચય આવૃત્તિ ગોતવાની, જેને આપણે CFI કહીશું. જો સંચય આવૃત્તિ તમારા ધોરણ 9 માં આવતી હતી અને આગળ મેં તમને શીખવાડેલું છે. સંચય આવૃત્તિ એટલે આવૃત્તિનો સરવાળો, બીજું કઈ નહીં. સમજાણું? પેલા 4 ના 4 મૂકી દો, 4 માં 5 નાખો, કેટલા વધ્યા? 9. 9 માં આપણે 12 નાખીએ એટલે કેટલા વધે? 21. 21 માં 2 નાખો તો કેટલા વધે? 23. 23 માં 2 નાખો, કેટલા આવ્યા? 25. જો આ બંને સરવાળા હરખા થાવ, નકર સમજી લેવાનું તમારો સરવાળો ખોટો. હવે પેલું કામ આપણે ગોતવાનો મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ ગોતતા શીખવાનું ધ્યાન રાખો બધા. અહીંયા આવશે n દુત્યાંશ માં અવલોકનની કિંમત. સમજાણો? n એટલે કેટલા લેવાના? તો 25 છે તો 25 જ લેવાના. ઓકે, fi એટલે આપડા n જ ગણાય. 25 ભાગ્યા 2, આ બેનો ભાગાકાર 12.5 આવ્યા. સમજાણું? આમાં કોઈ વાંધો છે? હવે 12.5 ને આમાં જોવાના, કઈ સંખ્યામાં 12.5 આવે? તો અહીંયા. આમાં તો નાના થઈ જાય એટલે કઈ જગ્યાએ આવશે? 21. જેમાં આવે ને એ વર્ગ આખો લઈ લેવાનો. રેડી? હવે જો આ તમારા f લેવાના, આની ઉપરના cf લેવાના, અને હંમેશા યાદ રાખવાનું કે n દુત્યાંશ કરતા cf નાના જોઈએ. ગમે એ દાખલો જોવાનું છૂટ તમારે. સમજી ગયા? કોઈ દિવસ મોટી સંખ્યા cf માં ન. અને l બરાબર કેટલા લેવાના આપણે? 200. હવે કિંમત મૂકી દે. ચલો, l બરાબર 200 મળી ગયા મને, f બરાબર મળ્યા 12, cf બરાબર મળ્યા 9, h બરાબર અંતર કેટલાનું હતું? તો 50 નું, અને n દુત્યાંશ તો આપણે ઉપર ગોતી લીધા હતા. કેટલા મળ્યા હતા? 12.5. આ લખવાનું કારણ છે કે તમારે કોઈ વસ્તુમાં મિસ્ટેક ન. ચલો જોઈએ. l એટલે આપણી પાસે કેટલા હતા? 200. n દુત્યાંશ કેટલા હતા? 12.5. cf કેટલા હતા? તો 9. f કેટલા હતા? તો 12. આ કેટલા છે? 50. ચલો 200 એમ નામ વત્તા 12 માંથી 9 જાય એટલે 3 વધે, પાછળ પોઈન્ટ લગાડજો. એનો મતલબ 3.5 ગુણ્યા 50 હતા, નીચે કેટલા આવ્યા? 12. આના પોઈન્ટ કાઢો ને એટલે નીચે 10 આવે તો ખબર પડે તમને. 10 ગુણ્યા 12 એટલે એક 0 નીકળી ગયો, એટલું કામ ઓછું થયું આપણું. હવે માની લો કે 3 ના ઘડિયામાં શું કઈ આવશે? એકેય નું આવે. 35 તો આવે જ નહીં ને, ન 5 આવે તો 35 ગુણ્યા 5 કરીને 12 વડે ભાગી નાખ્યું. ચલો 200 એમ નામ વત્તા 35 ગુણ્યા 5 કરી તો 3 5 15 એટલે 150 થયા. 5 5 25, બીજા 25, 150 માં 25 નાખ્યો એટલે 175 થઈ ગયા. રેડી? આપણો ભાગ ગુણાકાર આ થઈ ગયો. ઓકે, હવે માની લો કે નીચે કેટલા હતા? 12 હતા. હવે બંનેનો ભાગાકાર કરી નાખીએ સાઈડમાં. ચલો 175 ભાગ્યા 12, 12 એકા 12, કેટલા વધ્યા? 5. G5 ને નીચે ઉતારો. રેડી?
અહીંયા પોઈન્ટ સોરી 12 એકા 12 12 ચોક 48 ભાગ આવશે ને, અહીંયા લખીએ 12 ચોક 48. હવે માની લો 48 માંથી આપણે કાઢીએ, મતલબ 55 માંથી 48 કાઢીએ, કેટલા વધે 7. પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતારો. 12 પંચું 60, 12 છક 72, એટલે 12 પંચું 60. કેટલા વધ્યા 10 વધ્યા. 0 નીચે ઉતારો, 12 અઠ્ઠું 96. પાછા કેટલા વધ્યા 4. હજી 0 નીચે ઉતારો, 12 તેરી 36. પાછા 4 વધ્યા. એનો મતલબ હવે 4 રિપીટ થતા જાય, એટલે હવે પછીનો જે પોઈન્ટ થયો ને એમાં આવી રીતે થાય 3 3 3 3 3 અનંત સુધી વહી જાય. ઓકે, તો આપણે પોઈન્ટ પછીના બે આંકડા લઈ શકીએ. તો જો 200 વત્તા આપણે લઈ 14.58, તો કેટલા આવ્યા 214.58. આપણો જવાબ શું મળ્યો? એમ બરાબર. સમજાણું? ચલો, આમાં કોઈ વાંધો છે? આ રીતે મધ્યસ્થ ગોતવો. ક્લિયર? ચલો, આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર મતલબ દાખલા નંબર એ નથી જો, આપણે આમાં મેથડ કરીએ બહુલક. સમજાણું કે આપણે બહુલક કઈ રીતે શોધીશું? ચલો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને આ દાખલો આપેલો છે, તો આપણે આ દાખલા ઉપરથી મધ્યક આપણે ગોઈતો, મધ્યસ્થ ગોઈતો. હવે આપણે બહુલક ગોઈતો. તો આ દાખલા બહુલક કઈ રીતે ગોતવાનો? રકમ તમારી સામે જ છે. જો તમને આવી રીતના વર્ગ ગમે એ વર્ગ પૂછાય, પણ મેથડ કઈ રીતે કરવાની? તો બહુલક ગોતવા માટે પહેલા આપણે સૂત્ર લખી, z બરાબર l પ્લસ કૌંસમાં n દુત્યાંશ માઇનસ cf છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા. રેડી રેડી રેડી, મારી મિસ્ટેક થઈ ગઈ. ઓકે, આપણે ચેન્જ કરી નાખીએ. ચલો, હવે આપણે આની અંદર જોઈએ સૂત્ર આપણું શું હતું z નું, ફરીથી આપણે જોઈએ. હવે છે ને બાયણાનો અવાજ ન કરતી હો ને, એક ગાલ ઉપર દઈ દઈશ આપણે, ખબર પડે એટલી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બહુલક જોઈએ. બહુલક કઈ રીતે શોધવાનો? તો સૌથી પહેલા આપણે એનું સૂત્ર લખશું. તો આ સૂત્ર લખી l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. આ સૂત્ર છે. ઓકે, આ સૂત્રમાં આપણે શું કરવાની એની વાત કરી. સૌથી પહેલા બધી વિગતો ગોતી હોય ને, તો પહેલું કામ કરવાનું આવૃત્તિમાં છો. હવે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો 12 છે, એને તમારે f1 દઈ દેવાના. 12 ની ઉપર જે આવતું હોય એને તમારે f0 કહેવાના. 12 ની નીચે જે આવતું હોય એને તમારે f2 કહેવાના. ક્લિયર? હવે શું કરવાનું કે f1 ની સામે જે વર્ગ લીધો હોય એ તમારે લઈ લેવાના l. ઓકે, એનો મતલબ આપણને l બરાબર 200 મળી ગયા, f0 બરાબર 5 મળ્યા, f1 બરાબર 12 મળ્યા, f2 બરાબર તમને 2 મળ્યા. હવે h બરાબર અંતર તો 50 નું હતું તે, હવે મૂકી દેવાના. ચલો, હવે આપણે l એટલે આપણને કેટલા આપ્યા હતા? તો l આપણને 200 આપેલા હતા. f1 કેટલા છે? તો f1 તમને 12 આપ્યા છે. f0 કેટલા છે? તો f0 તમને 5 આપેલા છે. નીચે 2 કૌંસમાં 12 માઇનસ 5. f2 કેટલા છે? તો અહીંયા 2 આપેલા છે. ગુણ્યા કેટલા આવશે? તો 50. હવે 200 એમ નામ. ચલો, 12 માંથી આપણે 5 કાઢીએ એટલે કેટલા વધશે? 7. 12 દુ 24. આ બંનેનો સરવાળો થાય 5 થી 2 7 ગુણ્યા 50. હવે જો એક વાત સાંભળજો, ખાસ કરીને અમુક વિદ્યાર્થીને આંકડા હરખા દેખાય ને એટલે ઉડાડે, તો ભૂલથી એવું નહીં કરવાનું. શું કામ? અહીંયા બાદબાકીની નિશાની છે, ઉપર આ બે વચ્ચે ભાગાકારનો સંબંધ છે. ઈ ઉડે નહીં. ક્યારે ઉડે? કે ઉપર નીચે ગુણાકાર ભાગાકારનો સંબંધ હોય તો જ ઉડે. ઓકે, ભાગાકારનો સંબંધ સાચો પણ વચ્ચે માઇનસ ની નિશાની છે, તો બાદબાકી થયા પછી જો હરખું આવતું તો ઉડે, બાકી ન ઉડે. 200 એમ નામ વત્તા 7 એમ નામ. હવે તમે જોયો 24 માંથી આપણે 7 કાઢીએ, 17 વધશે, ગુણ્યા કેટલા આવશે? 50. સેમ પ્રોસીજર, 200 વત્તા 7 પંચું 35, 350 ભાગ્યા 17 આવ્યા. હવે બંનેનો ભાગાકાર કરી નાખી. ચલો, તો 200 ભાગ્યા 350 ભાગ્યા 17, તો 17 દુ કેટલા આવશે? 34. કેટલા વધ્યા? 1 વધ્યા. 0 નીચે ઉતારો, ભાગ ન થાળતા, તો એ 0 ક્યાં ચડી જાય? ઉપર ને પછી પોઈન્ટ ઉતારો. સમજી ગયા? આ પોઈન્ટ ઉતારી એટલે હજી 0 ઉતરશે. એક હારે જો એક સંખ્યા તમે ઉતારી, ભાગ ન થાળતા, તો પાછો પોઈન્ટ મૂકો એટલે પેલા ઉપર મૂકી દેવાનો. એનો મતલબ 17 દાણ અથવા 17 દુ 34 થાય. 17 દાણ કેટલા થાય? 170. એના ડબલ કરો એટલે 17 ગુણ્યા 20 340 થયા. 10 વધ્યા, પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતાર. હવે 17 ના ઘડિયામાં આવે તો 17 પંચું 85, 17 6 102 વધી જાય, તો 17 પંચું 85 આપણે કેટલા વધ્યા? 15 વધ્યા. હજી 0 ઉતારી શકો. ઓકે, તો 17 ના ઘડિયામાં આપણે જોવા જઈએ તો ક્યારે આવે? 150 તો નો જ આવે. ઓકે, તો 17 6 102, 17 7 119, 17 8 136, 17 9
153 જે વધી જાય તો 17 6 કાલે 17 8 આપણે લેશું 136 કેટલા વધ્યા અહીંયા વધશે 14 ઓકે હવે પોઈન્ટ પછીના બે આંકડા એટલે ઘણા થયા આપણી પાસે તો 200 + 20.58 એનો મતલબ 220 પોઈન્ટ શું આવ્યા 58 આ તમને મળી ગયા સેટ ક્લિયર ચલો હવે અહીંયા તમારી સાદી ને સિમ્પલ જે મેથડો જે પરીક્ષામાં આવે છે એ પૂર્ણ થાય છે હવે આપણે એના પછીના દાખલા આગળના વિડીયોમાં જોઈશું ઓકે વિદ્યાર્થી મિત્રો અને જો તમને આમાં કઈ પણ પ્રકારનો ડાઉટ થાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો અને હજી જો આ ચેપ્ટર બાકી છે મતલબ મેં તમને અત્યારે 3 જ મેથડ શીખવાડી છે હજી આમાં ખૂટતી આવૃત્તિ વાળા દાખલા આવશે જે તમને આના પછીના આ પાર્ટ 1 છે પાર્ટ 2 માં તમને મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત